આજે આપણે બનાવશું કાઠિયાવાડી કઢી ને ખીચડી। તો બન્યા રહેજો બધા। હું બનાવું છું કઢી ને ખીચડી। તો આપણે તેલ મૂકી દીધું છે, 1 ચમચો મોટો ભરીને। તેલ આવી જાય એટલે આપણે એની અંદર નાખી દઈશું રાઈ, જીરું ને મેથી। મેથી થોડીક નાખીએ છીએ ને ખીચડીમાં, તો ખીચડી વાયડી ન લાગે। આપણે રાત્રે બનાવતા હોય ને તુવેર દાળની ખીચડી, આપણે તુવેર દાળની ખીચડી બનાવવાની છે, જે મેં ધોઈને રાખી દીધી છે 2 વાટકા। તો મિત્રો આપણું તેલ આવી ગયું છે, એમાં પહેલા આપણે નાખી દઈશું થોડાક મેથીના દાણા, પછી નાખશું રાઈ, જીરું, પછી નાખશું સૂકા મરચા, પછી નાખશું હિંગ, પછી નાખશું લીમડો ને થોડી ઢીલી કટકી ઢીલી બનાવવાની છે ખીચડી, એટલે આપણે થોડું વધારે પાણી નાખશું। 2 વાટકા છે તો આપણે 1.5 કળશીઓ પાણી નાખશું। પછી એમાં નાખી દઈશું આપણે હળદર, થોડુંક લાલ મરચું નાખશું, પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। પછી પાણી ઉકળે એટલે આપણે એની અંદર નાખી દઈશું ધોયેલી ખીચડી। આપણું પાણી ઉકળે ત્યાં સુધી આપણે કઢીનો મસાલો બનાવવા માટે આપણે 1 કળશીઓ કઢી લીધી છે, 1 કળશીઓ છાશ લીધી છે। પછી આપણે જેવી જાડી કે પાતળી કરવી હોય ને એટલો ચણાનો લોટ નાખવાનો। આપણે કાઠિયાવાડી છે કઢી એટલે થોડીક ઘાટી હોય। પછી આપણે આ વિસ્કર હોય ને એનાથી એકદમ મિક્સ કરી લેવાનું, એટલે ગાંઠા ગાંઠા બધા છે ને થઈ જાય। પછી એમાં નાખી દઈશું આદુ, મરચાં અને લસણની પેસ્ટ। મરચી તીખી છે એટલે આપણે થોડું ઓછું નાખશું, થોડાક ધાણા નાખશું, પછી લીમડો નાખશું, પછી ગોળ નાખશું, થોડી ખાટી મીઠી હોય ને। પછી સેજ હળદર નાખશું, બહુ આપણે પીળી નથી બનાવી, થોડીક હળદર। પછી નાખશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું, પછી આને આપણે ઉકાળી લઈશું। ગેસ ચાલુ કરી બધું બરાબર હલાવી લઈએ એટલે ગાંઠા બધા ચણાના લોટના છે ને ફૂટી જાય। ગેસ ચાલુ કરી દઈશું એટલે બધું ઉકળવા માંડે। આ બાજુ આપણું પાણી ઉકળી ગયું છે, આપણે એની અંદર નાખી દઈશું ધોયેલી ખીચડી। 2-3 પાણીએ ધોઈ લેવાની, અને મેં આમાં ખીચડીયા ચોખા વાપર્યા છે, કારણ કે આ ખીચડી થોડીક ઢીલી ને હોય ને તો કઢી સાથે મજા આવે ખાવાની।
હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને 4-5 સીટી વગાડી લઈશું. આ બાજુ આપણે કઢીને ઉકાળી લઈએ. કઢી ઉકળી જાય એટલે આપણે એનો વઘાર કરી લઈશું. મિત્રો, આપણી ખીચડીની સીટી વાગી ગઈ છે, થઈ ગઈ છે ખીચડી. હવે કઢી પણ ઉકળી ગઈ છે, તો આપણે હવે કઢીનો વઘાર કરી લઈએ. હવે તેલ મૂકી દીધું છે, અડધો પોણો ચમચો. હવે એમાં નાખશું પહેલાં આપણે મેથી. કઢીને આપણે મેથીથી વઘારીએ ને તો બહુ મસ્ત ટેસ્ટ આવે છે. લગભગ બધા મેથીથી જ વઘારતા હોય છે, પણ થોડું પ્રમાણ વધારે હોય મેથીનું તો મસ્ત લાગે છે. પછી નાખી દઈશું આપણે રાઈ જીરું, સૂકા મરચાં, લીમડો. પછી આપણે નાખી દઈશું એમાં કઢી. વાહ, ધમ ધમ વઘાર. વઘાર કરીને પછી આપણે 1-2 રૂપાણ લઈ આવવાના, એટલે વઘાર અંદર સરસ બેસી જાય. જો મિત્રો, આપણે કઢી વઘારાઈ ગઈ છે. હવે એમાં નાખી દઈશું ઉપર વાલા વાલા ધાણા. કોને કોને કઢી ભાવે છે અને કમેન્ટમાં કહેજો. મારા જમાઈ છે ને શ્યામલ કુમાર, એમને તો બહુ કઢી ભાવે. કઢીનું નામ લઈએ ને તો એને બહુ જ મન થઈ જાય. તો શ્યામલ કુમાર, હલો, આજે કઢી બનાવી છે તમારી ફેવરેટ. ચાલો કઢી ખાવા. તૈયાર છે આપણી કઢી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ચાલો મિત્રો, જમવા. આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. કઢી, ખીચડી, પાપડ અને ડુંગળી. તો ચાલો બધા જમવા. ગરમ ગરમ કઢી